જય પશુપાલક, જય ગૌ માતા. આજના વિડીયોના માધ્યમથી સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તથા કમિટી સભ્યોને એક નિવેદન છે કે ભાઈ હવે આપણે ફરીવાર નફાની લડત માટેનો સમય આવી ગયો છે અને નફો પશુપાલકોને અપાવવો એ સ્થાનિક દૂધ મંડળીની જવાબદારી છે. તો સ્થાનિક દૂધ મંડળીવાળા હજુ સુધી કેમ સૂતા છે? નફાની જાહેરાત આપણને અંગત સૂત્રો દ્વારા જાણવા મળી છે કે સાબર ડેરી જો પૈસાનું સેટિંગ થશે, ફંડ ફાઇનાન્શિયલી કન્ડિશન સાબર ડેરીની ખરાબ છે, પણ જો ફાઇનાન્શિયલી કન્ડિશન મુજબ પૈસાનું સેટિંગ થશે તો 15% પણ વધુ નફો સાબર ડેરી ચૂકવશે અને જો નહીં થાય તો 15% કરતાં ઓછો નફો ચૂકવશે. એટલે હવે કેટલો ચૂકવશે એ તો એક બહુ મોટો સવાલ છે, પણ દૂધ મંડળીના સ્થાનિક લોકો હજુ સૂઈ રહ્યા છે. ભાઈ પશુપાલકોના હિત માટે જો તમે સ્થાનિક સત્તા ઉપર છો તો તમે જાગો, અને જે લોકો ખરેખર જાગે છે એ તો સંગઠન સાથે જોડાઈ ગયા છે. જે લોકો જોડાઈ ગયા છે એ તો જાગે જ છે અને જાગતા જ છે, પશુપાલકોની સેવા માટે તત્પર છે. અમે સંગઠન વતીથી એક અનુભવ કર્યો છે કે અમુક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી એટલા જાગૃત છે કે પશુપાલકો માટે પોતે કોઈ પણ જાતનો ભોગ આપવા માટે તૈયાર છે, અને અમુક સેક્રેટરી એવા છે કે જે લોકો પોતાના સ્વાર્થ માટે ઉપરથી કાંઈ પણ મળ્યું છે, યા તો મંડળીમાં કોઈ ભ્રષ્ટાચાર છે, યા તો એમને કોઈ મંડળીમાં કંઈક મોટો ગોટાળો કર્યો છે, ગોટાળાના હિસાબે આ લોકો સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન અને કમિટીને ગેરમાર્ગે દોર્યું છે અને ગામના પશુપાલકોને ગેરમાર્ગે દોર્યું છે. આવા લોકોથી તમે ચેતતા રહેજો. ઘણા લોકો, ઘણા ચેરમેન પોતાના વ્યક્તિગત ધંધા, કોઈના અમૂલનું પાર્લર છે, યા તો ઉપર કોઈનો નોકરીમાં માણસ લીધો છે, આવા લોકો પણ સાબર ડેરીના સત્તા મંડળ સાથે હાથ મિલાવેલા છે અને પશુપાલકો માટે સંગઠનમાં જોડાવા માટે પોતાની તૈયારી નથી બતાવી. એટલે એવા વ્યક્તિઓથી પશુપાલકો ચેતેલા રહેજો કે સંગઠનમાં જે, હા, સંગઠનનો કોઈ ભૂલ થતી હોય, સંગઠન કોઈ આગળ કોઈ તમારા કોઈ પણ જાતના સલાહ સૂચન વગર મન ફાવે એમ કામ કરતું હોય તો તમે એને માર્ગદર્શન આપો, એમાં તમે પૂછો, તમારો હક છે પૂરો. તમે સંગઠનને કાંઈ પણ સલાહ સૂચન કરી શકો છો. હાલ ભલે એમાં અમારી ઈડર તાલુકાની કમિટી છે, પણ સંગઠનની જે દિવસે રજિસ્ટ્રેશન થઈ જશે એ દિવસે બંને સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના પશુપાલકોમાંથી કમિટીની રચના કરવામાં આવશે અને એ રચના પશુપાલકો માટે જ એ કમિટી કામ કરશે. એટલે દરેક લોકો, પશુપાલકો ખાસ, તમે હવે તૈયારી થઈ ગઈ છે. સાબર ડેરીના સત્તા મંડળ દ્વારા પશુપાલકોનું શોષણ કરવામાં આવે છે, પહેલાં તો ભાવમાં, બીજું આ લોકો હિસાબ કોઈ આપતા નથી અને નફો તમને આપી દેવાની તૈયારી બતાવી 15%ની આસપાસ. હવે એ હું માનું છું ત્યાં સુધી આ એક સંગઠનનો ડર છે, બાકી તો હિસાબ આપવાના જ નથી. અને હજુ સાબર ડેરીની સાધારણ સભા ક્યારે થાય છે એ કોઈ નક્કી નથી. અને નફો પણ લોકમુખે વાતો મળી છે આપણા અંગત સૂત્રો દ્વારા, બાકી હકીકત શું છે એ હજુ સત્ય આપણને પૂરું જાણવા નથી મળ્યું. બાકી ખરેખર મને એવું લાગે છે કે આપણને પૂરો પશુપાલકોનો જે હક છે અને હકના પૈસા ના મળે તો સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી અને કમિટી સભ્યોએ જ આપવું પડશે પશુપાલકો માટે. અને જો તમે આવો તો સારું છે. તમે પોતે કાંઈ ન કરી શકતા હોય તો સંગઠનને સહકાર આપો. સંગઠન પશુપાલકો માટે જે કાંઈ કરવું પડતું હશે એ કરશે, પણ તમારા સહકારની જરૂર છે. અને જે લોકો ડબલ ઢોલકી છે હજુ જેથી જાજો, જે લોકોના મંડળીમાં ગોટાળા છે એ સેક્રેટરી પશુપાલક સંગઠન સાથે રહેવા તૈયાર નથી. એટલે હું એવા સેક્રેટરીઓને, તમે ચેલેન્જ કહો તો ચેલેન્જ, અને જે કંઈ પણ તમારા મનથી સમજો, બાકી એ લોકોને પર્દાફાશ કરવામાં આવશે. અને જે કંઈ તમે કરી રહ્યા છો પશુપાલકોના અહિત માટે અને એમનું જે અહિત કરી રહ્યા છો એ તમે તમારા ગામના પશુપાલકો માટે વિચારો. અને આ જે માર્ગે જઈ રહ્યા છો એ તદ્દન ખોટો છે અને તમે પશુપાલકોનું હિત જુઓ. એટલે આ વર્ષે હિસાબ સાબર ડેરી જોડે માગો અને હિસાબ પ્રમાણે
નફો કેટલો છે એ જુઓ. નફો નથી થતો તો કેમ નથી થતો? 25% પ્લસ નફો કરવાવાળા એમડી આપણી પાસે છે. આ એમડી, હાલના જે એમડી છે એ સાબર ડેરીના સત્તામંડળનો અને ચેરમેનને નફો કરાવે છે, પશુપાલકોને નહીં. બાકી આપણી પાસે એવા એમડી છે, એવી એમડીની પોસ્ટ, ઊંચી પોસ્ટ ધરાવવાવાળા વ્યક્તિઓ છે કે જે પશુપાલકોને 25% ઉપર નફો આપશે. એટલે આ લોકો પોતાનો ઘર ભરશે અને ઘર ભરવા માટે જ આ લોકો હાલ સત્તા ઉપર છે. એટલે દરેક સ્થાનિક મંડળીના ચેરમેન, સેક્રેટરી તથા કમિટી સભ્યોને મારું નિવેદન છે કે પશુપાલકોના હિત માટે સંગઠનને સહકાર આપશો તો આપણે કાંઈક પશુપાલકો માટે જોડે રહીને કાંઈક કરીશું. એટલે મહેરબાની કરીને તમે સહકાર આપો એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.